નમસ્કાર મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એસીએફ શૈલેષ ખાંભલા કે જેને 3 મર્ડર કરી નાખ્યા, પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી. જે તમે શૈલેષ ખાંભલાનું નામ જોયું છે, જે એનો તમે ફોટો પણ જોયો છો, તો બધાના મનમાં એક જ વિચાર આવે કે સાહેબ આને ફાંસી આપી નાખો એટલે આપણને શાંતિ થાય. કેમ કે લોકો આજે રડી રહ્યા છે. આ માણસે જે કામ કર્યું, સાહેબ રાત્રે ઊંઘ દરમિયાન એમને વિચાર્યું પણ નહીં હોય, એમની પત્ની એમના સંતાનો કે કાલે અમે ઉઠવાના જ નથી, અમારા પપ્પા રાત્રે આવું કરી નાખશે. દીકરાઓને ખબર નહીં હોય, એની પત્નીને પણ ખબર નહીં હોય કે મારો પતિ અમને રાત્રે મારી નાખશે. જો કદાચ એવી ખબર પણ હોત તો એ પત્ની ત્યાં રહોત પણ નહીં ને, કદાચ ત્યાંથી જતી પણ રોત. પણ પોતાના પતિ તો જે કર્યું, એક પ્રેમમાં પાગલ થઈ માણસે ખરેખર બધી હદ વટાવી નાખી. કેમ કે મિત્રો, સામાન્ય રીતે પ્રેમ ઘણા બધા લોકોને થઈ જતો હોય છે, પરંતુ હું મારા વિડીયોના માધ્યમથી બધા લોકોને વારંવાર અપીલ કરતો હોઉં છું, ભાઈ પ્રેમ કશું હોતી નથી ભાઈ. બરોબર? તમે જેને પ્રેમ કહો ને ભાઈ, એ પ્રેમ નથી હોતો ભાઈ. પ્રેમ શેનાથી થાય તમે વિચાર કરો ભાઈ. હું તમને કહી દઉં, તમારી પાસે પૈસા હશે ને ભાઈ, તો પ્રેમ ઓટોમેટિક તમારી પાસે આવશે, તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એટલે મારા ભાઈઓ, તમે તમારી જાત ઉપર કંટ્રોલ કરો, તમારા મગજ ઉપર કંટ્રોલ કરો કે આપણા બધામાં નથી પડવાનું. કેમ કે તમારે તમારા મગજને સમજાવવું પડશે, તમારું મગજ તમને નહીં સમજાવે. એટલે તમારા મગજને તમે સમજાવો કે આ બધું વસ્તુથી આપણે દૂર જ રહેવાનું છે ભાઈ. ભલે ને લોકો કૂવામાં પડે, ભલે ને લોકો ગમે એમ લફરા કરીને ભાગીને પ્રેમ લગે, આપણે નથી કરવાનું ભાઈ. એ બધું કેમ? આપણે ભગવાનના માણસ. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની, મગજમાં ઘુસાડી નાખો ભાઈ, કે આપણે આ બધામાં નથી પડવાનું ભાઈ, અને કાંઈ મળશે પણ નહીં. અને પછી તમને અફસોસ થશે ભાઈ કે બહુ ખોટું પગલું ભરી નાખ્યું. એટલે ક્યાંક તમારો નાનો ભાઈ મોટો ભાઈ સમજી અને આ વાત સમજી લેજો ભાઈ કે આ બધામાં ન પડતા. કેમ કે ફોરેસ્ટ અધિકારીની જો આવી હાલત થઈ હોય તો તમે વિચારો કે બીજા માણસની શું હાલત થશે. તો એટલે કહું છું, પ્રેમમાં ન પડતા અને મહેનત કરો, મા બાપનું નામ રોશન કરો. બસ વિડીયોના માધ્યમથી એટલું જ હું અપીલ કરવા માંગુ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.